અત્યારના આપણે બ્લોગ કેટલા વાગે 9 વાગે ચાલુ કરીએ છીએ. અત્યારે જઈએ છીએ અમારા કષ્ટભંજન દેવની કથા બિયર ચડાવી દીધા તો ફૂલ જાય છે કષ્ટભંજન દેવની કથામાં અને કથાનો ફૂલ આનંદ લઈએ પછી. અને આજ તો કંઈ કામ નથી પણ આજ તો ત્યાં બધી મીટિંગ છે અને 28 તારીખે બધાને યોગી ચોકથી જ ને યોગી ચોક પહોંચી જવાનું છે શોભાયાત્રાનો આનંદ લેવા માટે. શનિવારે આવી જાજો બધા. શોભાયાત્રાનો મોજ શોખથી શોભાયાત્રામાં આપણે 1150 હાથી ઘોડા પ્લસ ડાગલા નાના છોકરાઓને મોજ આવે. અને અમારા તમે બી ભાઈઓ નથી અમારા બીજા બે ભાઈઓ સેવામાં છે યાર સહકાર આપો થોડો. અને બધાને યુવા કથા પહોંચી જવાનું છે 28 તારીખે. અત્યારે ત્યાં જઈએ ત્યાં જઈને શું કરીએ છીએ જણાવીએ પછી ચાલો. અને દિલભાઈ અને સ્નેહભાઈનો અત્યારે વેટ કરીએ છીએ. હીરાબાગ પહોંચ્યા છે. રીતમભાઈ ને કેવલભાઈ આગળ ગયા છે. અમે કરમનાથી ઊભા છીએ અને અમારા ધાર્મિકભાઈ જો આમ દેખાય હેન્ડસમ બોય. હવે અમે વેટ કરીએ જઈએ પછી કથામાં ક્યાં રહી ગયા હીરાબાગ કીધું આટલી બધી થોડી વાર કાલ કેમ જઈ દા ગાડી ક્યાં જવાની પપ્પા લઈને જાવ ચાલ એને જ ના દે કે બોલા બનવા હમણાં આવશે એમને ઘડી બીજા બાબત સંજ્ઞાનાથમાં ગાડી કહેવાય નહીં. હમણાં આવતા જ છે. ચાલે લાગે હાલો આજો અમારી ગેંગ ગઈ હાલો આગળ જો જીલભાઈ સ્નેહભાઈ પહેલી વાર બાપાએ આપી છે ડ્રીમ યુગા હકાવે જો ફૂલ તાનમાં. ક્યાં હોય કે આમ જો જીલભાઈ ઘોડાવાળા મદન્યું બેઠું એવું લાગે. ભાઈ જાઓ આગળ ગુડી પહેરી ભાઈ કેવું લાગે આમ ડ્રીમ યુગા પહેલી વાર સના લઈને આવ્યો ના રોડે હા લઈને હા કઈ તો બાપા નહોતા હા જેલ કઈક બોલતો કરી સ્પીચ તો આવે આમ કઈક છે ના આપણે દાદા પુલ ચડાવી દેવો છે જગાત ના કાવડે છે ને પુલ ચડાવી બધા ઓલો આપણે કેવી ચડ્યા હતા ને આખો ચડાવી દેજો. હા એ જ્ઞાતિ પાસે પાછી મારશું આપણે. દાદા 1 વાગે હું આવા દઉં શનિવારે એટલે આમાં કઈ કથાનો ટાઈમમાં કઈ ખબર નથી પડતી. એટલે વેરો કથા ક્યાં સોરી 8 વાગે શરૂ થાય. ઓલામાં આપણે સ્ટુડિયો છે એમાં 11 કલાક લખેલું છે અને ઓલામાં 3 વાગે. હું કોનું માંડવું આમાં 3 કલાક જ છે. હે 3 કલાક જ હોય એમાં ચાલી એટલે એમ નહીં 3 વાગે છે કે 1 વાગે છે એમ કઈ ખબર નથી પડતી. ઓછી યાત્રા 3 વાગ્યાની 1 વાગે આપણે ભોગવાનું બધું પાડવાનું હા હાલે એટલે પાડી જવું ભાઈ. શું કરવું દાદા શનિવાર બપોરે શનિવારે પાડી જ દેવાનું આખી રે અડધી. હા તો પૂછી તો દેતા બાપા અરે બાપા ક્યાં અડધી ઓલા કીધી. ના તો અડધી તો હું પાડી મારા કથાના હોલ્ડિંગ બેનર જગ્યાએ લાગી ગયા છે. આગળમાં બતાવું શીખુવાડીના મૂલ્ય આપણી કથા સુરત વાળાની કથા ભાઈ. હા બસ સુરત વાળાની કથા આપણે કહેવાય ને આપણે સ્વયંસેવકમાં છીએ હું એમ ભલે ને આપણી પણ સુરત વાળા હા એમ સુરતમાં ભાઈ આખું સુરત કે આપણી કથા જ ભાઈ.
બહાર જાય છે એરિયા. તો એક જમાનામાં આપણે પણ એરિયા આવશે ગુજરાતમાં. એમાં સિક્યુરિટીમાં હેતભાઈની કિયા જાય છે. અને તમે જોવો છો અહીંયા અમારા હોલ્ડિંગ લાગી ગયા છે અમારા કથાના. કસ્ટમરને આપણે આવે એટલે બતાવું. જોવો અમારા જીલભાઈ જો ભાઈ ગયા ઘૂમઘમાટી અમારી આ હોલ્ડિંગ લાગી ગયા છે જે હનુમાન ચાલીસા યુવા કથાના. જોઈ શકો છો પાછા બેનર લાગી ગયા છે જગ્યાએ. ભવ્યથી ભવ્ય કથા છે કેમ કે આ હનુમાન ચાલીસા યુવા કથા છે એટલે બધા યુવાનોને અને મહિલાઓને બધાને આવવું જોઈએ કથામાં. કાકા જો બસની સાઈડ લે છે ધીરે ધીરે. ખીલાઈ જાય ડમ્પરી વાળું ગમે ઉડાડતું છે. ચાલો કથાના સ્થળે લઈને બોલીએ. શું ગમે જોઈ શકો છો આખું ગ્રાઉન્ડ છે કથાનું. અંદર જઈને તમને મસ્ત રીતે એક્સપ્લેન કરીએ બધું. આગળ આગળ અહીંયા જો અહીંયા દાદા અહીંયા હું દીધી ભાઈ રસ્તો ભૂલી કે 5 વાર તને ગાડી નો આને આપી દેતો હોય તો આને આપી દેતો હોય તો સ્પીડમાં થોડી કકાવે. એટલે સ્પીડમાં તમે ગોઠીના મારતા હતા ભાઈ ના છોકરી દવા નથી જાતા આપણે જીલભાઈ પોતે ગોઠા મારતા હતા અને મને કહે છે હાલો 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 તો બંધ કરી દીધો. ચાલુ જ છે મારું કોઈ બંધ જ ન હોય. ચાલુ જ અંદર ચાલુ જ રહે. બિલ્ડિંગ તો બતાય ક્યાં છે અંદર મેન ગેટ આ નથી ને લેવું હોય તો ત્યારેથી સાળંગપુર ગામની પ્રતિમા ઊભી કરી છે કથા સ્થળે. તો ત્યાં અમે બે હું અને સિદ્ધમભાઈ બે છીએ અહીંયા. દાદાના દર્શન કરાવી હાલો તમને બધાને. બોલો કષ્ટભંજન સોરી આ કષ્ટભંજન દેવની પ્રતિમા અહીંયા ઊભી કરેલી છે. જેને ભાઈ આવવું હોય દર્શન કરવા આવી શકીએ. કથા ચાલુ થાય પછી તો ફૂલ ભીડ ચાલુ થઈ જવાની છે અને હાલ ને ફૂલ મોજ આવવાની છે કથામાં. અમે બધા સ્વયંસેવકમાંથી અમારી આખી ગેંગ ક્યાં વહી ગયેલા. બધી આખી ગેંગ ઓલી સાઈડ માટા મારે છે. અત્યારે હું મને રીદમભાઈ આવેલા જાય છે અહીંયા. તો અહીંયાથી આખી એન્ટ્રી છે. હું રીદમભાઈ જાય છે મંદિરની આખી તમને પ્લેસ બતાવીએ. માણસો થોડા આજુ આ મંદિરની આખી પ્રતિમા ઊભી કરેલી છે. આખું ગ્રાઉન્ડ છે. ઓલી સાઈડ આપણે આમ રીદમભાઈ જાય છે એ સાઈડ સ્ટેટ છે. આ સાઈડ બે સાઈડ એક સાઈડ બોક્સ લાગી ગયા છે એક સાઈડ બાકી છે હજી લાગવાના. અને અહીંયાથી મેન એન્ટ્રી રહેશે. અહીંયા આ સાઈડથી બરાબર આ સાઈડથી એન્ટ્રી રહેશે. અમારા તો કેવલભાઈ મસ્તી કરે છે. આખી ટીમ ચીલભાઈ ઊભા છે. પાણીનો અત્યારે છે અને અહીંયા આપણે વ્યૂ બતાવું. હવે તમને વ્યૂ બતાવું આખો મંદિરનો. આખો મંદિરનો વ્યૂ છે અહીંયાથી. મંદિરનો વ્યૂ છે અને અહીંયાથી આપણે એક્ઝેક્ટ રિંગ રોડ નીકળે છે. રિંગ રોડ આખો નીકળે અહીંયાથી. મારે આખી ગેંગ અહીંયા ઊભી રહી ગઈ છે. હવે રીદમભાઈ અને જીલભાઈ મસ્તીમાં સ્નેહભાઈ ગામ જઈએ છીએ પાછા સ્ટેજ પાસે. જીલભાઈ તો આ સાઈડ ફાફા મારે. રીદમભાઈ જઈએ હવે બધા સ્ટેજ પાસે. જીલભાઈ જો આમ ફોલ ફોટોગ્રાફી કરે છે અત્યારે. જઈએ હવે સ્ટેજ પાસે. આખું જિલ્લામાં અહીંયા છે શું કેવું હા તો ગ્લાસ અહીંયા તૂટેલો પડ્યો. ટફન જીલભાઈ ઉપાડીને ઘા કર્યો. હે જીલ્યા લેડીઝ જેન્ટ્સનું અલગ અલગ હોય છે. ક્યાંમાં દોડો ત્યાં કોને એટલા ઉપર હતો.
પહેલા સ્ટેજ પર રીતમભાઈ જો રીતમભાઈ તો રીતમ એકવાર કરતો પાછું ઓય એક જો અને આખું ગ્રાઉન્ડ અહીંયા જોવો તમે પાછળ આખું જો હવે પાછા બાદો મારો એકબીજાને જીલભાઈ ને આપણે એક ચેલેન્જ આપી હું જીલભાઈ એમ કહે છે કે મારી પાસે 7 દુનિયા કેટલી દુનિયા 7 દુનિયા છે મેં નથી કીધું આ કે છે એના માન ને જીલભાઈ થોડા સોરી જીલભાઈ થોડા ખારા થઈ ગયા છે અધો રીધમ જો ફૂલ મોજ આવે છે 500 રૂપિયા અરે તને 500 આપી તને ગાઈસ જો અહીંયા આપણે આવડા આ જીલભાઈ ને આપણે ચેલેન્જ આપી જીલભાઈ દાદા બોલો કષ્ટભંજન દે ને જય જય તો બોલો હળાવ ખરો જીલભાઈ જો દોડી દો જો અમિતભાઈ પકડા અમારા બોડીગાર્ડ છે જેને જોતો ને ભાડા મેન મળશે ભાડા લઈ જવાનો સવાર ત્યાં બપોર ઘરે લઈ જવાનો સાંજે મૂકી જવાનું જો આ ભાઈ હા જો જય જો વાજીલભાઈ અમાર બોડીગાર્ડ છે અમારા સવાર ઘરે લઈ જવાના સાંજે મૂકી જવાના શું કહું મિત્ર બરોબર ને પર ડે નું ભાડું 1500 રૂપિયા રહેશે ઓકે જમા કરાવવાની જિમ્મેદારી સ્નેહભાઈ ને કામ કરે તારું કામ કરે હા મૂકવાનું જ છે બધું હું સ્પીકર છે આડો કોઈ ચોરી નહીં કરતો એ ધક્કો મારો માં એ કોણ ધક્કો મારવા વાળો નીકળી ગયા છીએ આપણે બહાર અને આપણે કંકોત્રી આપી દીધી છે મોટો ભવ્ય કાર્યક્રમ છે આપણે મૂકી જવાનું છે બધાને આપણે યોગી ચોક ધાર્મિક ભાઈ જો અહીંયા કાનના ટીટિયા ચડાવીને ઊભા રહી ગયા છે કાઢે છે અમારા હજી થોડાક મેમ્બર આવે છે બહાર બહુ જ મજા ગોપયાત્રાનો આખો કાર્યક્રમ જે અધૂરો થોડોક રહ્યો છે અડધી ખબર પડી છે કે બહુ મસ્ત છે 40-50 ઘોડા છે આ 2-3 હાથી છે ઊંટ ગાડી છે ડીજે છે પછી લાઈવ પ્રસારણ છે ચાલુ અને 27 તારીખે ઉભા રહ્યો એટલે 27 તારીખ કોણ આવે છે 27 તારીખે ડાયરો છે આપણે ભવ્ય ડાયરો રાખેલો છે તો બધાને 27 તારીખે સાંજે ભોગી જ જવાનું છે બાકી તમે જોઈ શકો છો અહીંયા આખી આ બેક છે આ સ્ટેજનું લીલું દેખાય બેક સ્ટેજ છે અહીંયા આખું આ બિલ્ડિંગની અમે કઈ છે હાલે બ્રજવાટિકાની સામે જ છે એક્ઝેક્ટ ગ્રાઉન્ડ તો બધાને પૂગી જવાનું છે હલને ભાઈ હવે તો આપણે લેજો ફૂલ લંબો તો કોણ છે હલને ઓલા જોતો ગ્રુપમાં કોણ આવે છે ગાયક કલાકાર કોણ છે જોતો ગ્રુપમાં એમાં લઠ્ઠાઓ જે આવ્યા નથી ક્યારે આવે તો એ કોણ ખબર હવે અંકિત વાઘાણી અને વિવેક સાંચલા અંકિત વાઘાણી અને વિવેક સાંચલા આવે છે તો 27 તારીખે મસ્ત ધૂનનો કાર્યક્રમ રાખેલો છે પૂગી જવાનું છે બધાને કથા સ્થળે ઓકે ચોથીમાં વધારે માણસો જોડાય એવી ઈચ્છા છે અમારા બધાની સ્વયંસેવકોની અને ભવ્યથી ભવ્ય સુરતમાં પહેલી કથા બરોબર કે એ ડીટોડી બરોબર કે ને આ બધા ક્યાં રહી ગયા પાછી મારતા